નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે મોટા પાયે રાહત કાર્યો શરૂ કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુઈગામ પ્રાંત કચેરી ખાતે પદાધિકારીઓ તેમજ અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં પૂરગ્રસ્ત વિસ્તાર તેમજ રાહત બચાવની કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુઈગામ પ્રાંત કચેરી સુઈગામ ખાતે સરહદી વિસ્તારના આગેવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેની આગેવાનો પાસેથી જાણકારી મેળવી 66 કેવી જલોયા વીજ સબસ્ટેશન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જલોયા ગામના પૂર અસરગ્રસ્તોની મુલાકાત લઈ અને તેમની સમસ્યાઓને જાણી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને સુઈગામ તાલુકામાં 4 દિવસ પહેલા થયેલા ભારે વરસાદનું પાણી હજુ ઓસર્યું નથી। 16 ઇંચ કરતાં વધુ વરસાદના કારણે 700થી વધુ ઘર ચોથા દિવસે પણ પાણીમાં ગરકાવ। ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સમીક્ષા કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે। તેઓ સુઈગામ પહોંચ્યા હતા, જ્યાં CHC સેન્ટર ખાતે 125 પરિવારો આશરો લઈ રહ્યા છે। સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે વાર્તાલાપ કરી ખબર અંતર પૂછ્યા હતા। CM ભૂપેન્દ્ર પટેલે સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે કર્યો વાર્તાલાપ। દાંતા તાલુકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસિલિટેટર બહેનોએ મામલેદાર કચેરી ખાતે મહત્વની રજૂઆત કરી છે। બહેનોએ ફિક્સ પગાર, ઓનલાઈન કામગીરી અને ઇન્સેન્ટિવને લગતા પ્રશ્નો અંગે આવેદનપત્ર સુપરત કર્યું છે। સરકારે તાજેતરમાં સંસદમાં આશા વર્કર્સના ઇન્સેન્ટિવમાં ₹1500નો વધારો કરીને 3500 કર્યો છે। જો કે આ અંગેનો GR હજુ બાકી છે। આશા ફેસિલિટેટર બહેનોએ માંગ કરી છે કે તેમને પણ લઘુત્તમ વેતન જેટલો વધારો મળવો જોઈએ। બહેનોએ સગર્ભા કર્મચારીઓને 180 દિવસની રજા આપવાની માંગ કરી છે। વધુમાં સરકાર દ્વારા માંગવામાં આવતી ડિજિટલ કામગીરી માટે ટેબ્લેટ અથવા યોગ્ય મોબાઈલ ફોન આપવાની વિનંતી કરી છે। ભાદરવી પૂનમનો મહામેળો સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિકારીઓએ પરંપરા જાળવી રાખ્યું છે। મંદિર સ્ટાફ, કોલેજ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ઋષિકુમારો સાથે મળીને અંબાજી મંદિરની ગબ્બર સુધીની પદયાત્રા કરી હતી। યાત્રા દરમિયાન સૌએ હાથમાં ધજા ધારણ કરી હતી અને રસ્તામાં ભક્તિભાવપૂર્વક ગરબાની રમઝટ બોલાવી હતી। ગબ્બરની ટોચ પર પહોંચીને મા જગત જનની અંબાના અખંડ જ્યોતને ધજા અર્પણ કરવામાં આવી હતી। પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવે છે। દર વર્ષે ભાદરવી મેળો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ટ્રસ્ટના તમામ સભ્યો આ પદયાત્રામાં જોડાય છે। આ વર્ષે પણ સૌએ મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। થરાદ, વાવ અને સુઈગામ તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે મલુપુર ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક પરિવારોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી નષ્ટ થઈ છે। ખેતરોમાં પાણી ભરાવાથી ઊભો પાક અને સંગ્રહેલો માલ નષ્ટ થયો છે। મલુપુર ગામના સરપંચે તત્કાલિક પગલાં લેતા અસરગ્રસ્ત પરિવારનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે। સ્થળાંતરિત પરિવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તલાટી વશરામભાઈ પટેલ ખેતર ફરીને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા છે। પશુપાલકોના તબેલામાં પણ પાણી ઘૂસી જતા પશુઓને નુકસાન થયું છે। સરપંચ અને તેમની ટીમ પાક નુકસાની, ઘરવખરી અને અન્ય નુકસાન માટે સરકારની સહાય મેળવવાની પ્રયત્નો કરી રહ્યા છે। નગરમાં ભારે વરસાદને કારણે કૃષ્ણનગર, ભીલવાસ અને રોકડિયા હનુમાનજી વિસ્તાર સહિત આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા છે। અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ પરિસ્થિતિની જાણ થતાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે સ્થળની મુલાકાત લીધી। તેમણે અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓની વિગતવાર માહિતી મેળવી। પૂર્વ સાંસદે જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્ર પૂરગ્રસ્ત વિસ્તારોમાં તમામ જરૂરી કામગીરી કરી રહ્યું છે। તેમણે નગરપાલિકા સાથે પાણી નિકાલની કાયમી વ્યવસ્થા માટે ચર્ચા કરી છે। આ સાથે તેમણે લોકોને કુદરતી આફત સામે એકતાથી સામનો કરવા અને હિંમત રાખવા અપીલ કરી છે।
બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં સફળતા મળી છે. વહીવટી તંત્રએ 6 પંપની મદદથી 48 કલાકમાં પાણીનો નિકાલ કર્યો છે. હવે તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં 24 કલાક કામગીરી ચાલુ રહી છે. થરાદમાં છેલ્લા 3 દિવસથી ડેપ્યુટી કલેક્ટર ભવ્ય નીનામા અને ધર્મેશ કાછડની ટીમ કાર્યરત છે. રેવન્યુ વિભાગની ટીમો ઘરે ઘરે જઈને વિગતવાર માહિતી એકત્રિત કરી રહી છે. આ સર્વેમાં પાણીથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. લોકોની ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તત્કાલીન જરૂરિયાતોની નોંધ લેવાઈ રહી છે. મુશળધાર વરસાદ બાદ બનાસકાંઠાના સુઈગામમાં હજુ બોટ અને ટ્રેક્ટર સિવાય ચાલીને જવું અશક્ય. સુઈગામ તાલુકામાં 2015 અને 2017ના પૂર કરતાં પણ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વરસાદના 4 દિવસ બાદ પણ સુઈગામ તાલુકામાં હજુ બોટ અને ટ્રેક્ટર સિવાય ચાલીને જઈ ન શકાય તેવી સ્થિતિ છે. સુઈગામ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં પાણી ભરાયેલા છે. વરસતા વરસાદમાં અચાનક પૂરના પાણી ઘરમાં ઘૂસી જતા લોકોએ ઊંચાઈવાળા વિસ્તારમાં જીવ બચાવવા માટે દોટ મૂકી હતી. સુઈગામ તાલુકામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને પીવાના પાણીના પણ ફાંફા. એટલું જ નહીં, સુઈગામ 4 અને 8 ફૂટ પાણી હોવાથી ખેડૂતોનો પાક પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતો લાચારીની સ્થિતિમાં આવી ગયા છે. આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા ભાભર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાધનપુર અને સાંતલપુર તાલુકાની મુલાકાત લીધી હતી. તેમણે ભારે વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. સાંતલપુરના નલિયા ગામમાં 5 અને રણમલપુરમાં 1 વ્યક્તિનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. વિધાનસભા અધ્યક્ષે મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમણે દરેક પરિવારને સાંત્વના આપી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક યોજી અને બેઠકમાં પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી. સાંતલપુર નજીક ભારતમાલા રોડ પરના ટૂલ બૂથ પર ટૂલના કર્મચારીઓએ થરાદના એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પરિવારે રસ્તા ખરાબ હોવા છતાં ટૂલ વસૂલવાનો વાંધો ઉઠાવતા ટૂલ કર્મીઓ ધોકા લાકડીઓ લઈને પરિવાર પર તૂટી પડ્યા હતા, જેમાં પિતા પુત્ર સહિત 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.